વાસવા ભેગી ગયા છું હું ને ભત્રીજો. ગુડ મોર્નિંગ, કેમ શું કરે? ફરી વખત આપણે સ્વાગત છે તમારું મારી ચેનલમાં. કેમ કે હમણાં ચેનલ 1 મહિના તો વહી ગઈ હતી અને અત્યારે મેં આવી વાડીએ દોસ્તારની અને અત્યારે બહાર ગામ ગયા હતા ને આગળ કાંક મેં હળી કરી મત તો એમને નોલામાં વળી યુટ્યુબ ચેનલ આવી ગઈ તો સારું છું. કોને ખબર અમારે વિડીયો અપલોડ નહોતો થતો 2 મિનિટ સ્ટ્રાઇક એવું લખેલું આવતું ને બહુ કરી હતી. હમણાં આવી ગઈ છે. હવે મેં કીધું એકાદ વિડીયો આરો બનાવી નાખ્યો આપણો યુટ્યુબ ચેનલમાં. પહેલી વખત વ્લોગ જતા શક્કરપારો કરી નાખજો જલ્દીથી અને વિડીયો આખો જોઈજો. આપણો ભત્રીજો આવ્યો છે, પીછે અને અત્યારે જો વાડી છે દોસ્ત ને આ છે અમારું ગામ આમ બોલે બાજુ. અત્યારે સી પણ વાડી ઓલરેડી અને હમણાં લગ્ન હાલ્યા છે અને આપણે સહેલું પેપર બાકી છે કાલે આપણે છે હિન્દીનું પેપર સહેલું અને તે પછી ભણવા જવાનું છે પણ આપણે હમણાં લગ્ન આવે છે એટલે અમે 4-5 દિવસ રજા રાખીશું એવું બધું છે. અને હમણાં એ વહી ગયું તો પાછું માણ આવ્યું છે. શક્કરપારો કરી નાખજો તમે એટલે એવું બધું છે. હાલ તો અમે ગયા હતા બહાર ગામ અને અત્યારે પાછા વૈયા છે. હવે પાછા હવે ઘરે કોઈ સટકશું ને હવે થોડું ઘણું વાંચીશું લખીશું કે ભત્રીજાને બોર્ડ છે મારે બોર્ડ છે રખડવાનું ઓછું કરી નાખવું પડશે. ઓછું છે આમ તો પણ આજે આ બધા આવ્યા છે એવું બધું છે. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો આપણે બ્લોગ સાથે ને શક્કરપારો ન કર્યું શક્કરપારો કરી નાખજો કે આગળ આપણે ઘર બાજુ સટકશું. કાળું આવતું હોય છે ને મોટું બરોબર ને મિત્રો. અત્યારે પાછા ઘર બાજુ સટક છે ને આજે આપણો ભત્રીજો લગ્ન કરવા આવ્યો જો કે ક્યારે આવ્યો હતો હું આવ્યો 7-8 દી છે. એટલે અહીંયા ક્યારે આવ્યો આપણા ગામમાં એમ કહું છું મારા ગામમાં ક્યારે આવ્યો? તમારા ગામમાં આવ્યો શુક્રવારે કાંક મારે શું હતું તે કાંઈ નહોતું રજા હતી તારને આવ્યો છે ને હવે લગ્ન સુધી અહીંયા જ રોકાવાનું. 5-6 તારીખ છે લગ્ન છે. 10 તારીખ સુધી અહીંયા કેમ 10 તારીખ સુધી બધું કામ બતાવીને પછી જવાનું હોય ને અહીંયા તો રખડીશું વાંચવાનું છે. ઘરેથી વાંચવાનું જ છે. જો ઘરે આવતા થવી વાંચશું ઘરે આપણે રૂમ એક સ્પેશિયલ મોડિફાઈ કરેલી કરી છે હમણાં એટલે સ્પેશિયલ વાંચશું. અને આપણો હાથ છે ને આવડો એ દુખા છે એવું બધું છે. હાલીને જવાનું છે બહુ આગું નથી આમ ટાવર દેખાય એટલે પાય છે. 1 કિલોમીટર થાય છે. 1 કિલોમીટર નહીં હોય એટલું છે. અને અહીંથી અમારે રોડ સ્ટેશન આમ રહો પેલી બાજુ એવું બધું છે. ચાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તો ઘંટડી હોય ને યલમાં કરી નાખજો એટલે મારો વિડીયો હું મૂકવો એટલે પર તમારા પાસે આવી જાય અને તમારા ભાઈને સપોર્ટ કરીજો. રેડી આખો વિડીયો જોતા રહેજો. હાલો અમે ઘરે જઈને તમને મળે કરી દેજો મિત્રો. હા શક્કરપારો કરી નાખજો. હાલો ઘરે જઈને મળવી મિત્રો. અત્યારે આવી આવશે ઘરે અને વાસવા ભેગી ગયા છું હું ને ભત્રીજો. જોઈ લો અહીંયા હું અસાઇનમેન્ટમાં થોડુંક લખેલું છે એ વાંચું છું ને આ કેમ કે ચોપડા લેવા એટલે ફોનમાં વાંચે છે અને હું અહીંયા વાંચું છું. હાલો મેં વાંચવા મળ્યું ખોટું ડિસ્ટર્બ નથી કરું. લેટ્સ ગો મિત્રો. અત્યારે છે ને અત્યારે ચા પી લીધો છે નાસ્તો થઈ ગયો છે રેડી એટલે કે ફાફડી ખવાઈ ગઈ છે. થોડોક 1-2 હિંચકા ખાઈ લો પછી પાછો વાંચવા બે જાય. અડધી પોણી કલાક બેઠા છે કા બદલી જાય અને હવે પાછા બીજા વાંચવા થોડાક હિંચકા ખાઈ લો મેં ક્લિપ ઉતાર લો પછી પાછા પાસે બી હાલો તો એ હિસેકું નથી વાંચવા મળ્યું લખવા મળી તાપડ તો મહેનત કરીને 95 નહીં પણ 101% લાવવાનો છે કન્ટિન્યુ. મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા ખબર કેટલા વાગ્યા છે? એટલે 72 ફોનમાં ઉભા રહે 1 મિનિટ બતાવે આમ આમ રાખો આમ વાગ્યા છે 4:55 થઈ છે અને કાંક કેટલા 3 વાગે બેઠા હતા. હા 3-3:30 પછી એક ચા પીવા ને નાસ્તો કરવા ઉભા જતા અત્યારે બધું વાંચ્યું. હવે 5 વાગે કંટાળી ગયા હવે નહીં થાય આ બધી પછી ને એમ ક્યાંક જવું બહાર કંટાળી ગયા મિત્રો. એટલું વાંચ્યું ને સોપડા જોઈ તોય કંટાળો આવે છે. હવે રાતે પાછું સોપડા નહીં વાંચવાનું. રાતે શેમાં વાંચવાનું? રાતે છે ને યુટ્યુબમાં એકાદો મસ્તનો વિડીયો કરી નાખવાનો મોટિવેશનલ વાળો પછી 5-10 મિનિટ મોટિવેશનલ સાંભળે પાછું ઝીકી નાખવાનું. તો એ તો ભેગું થાય છે. પેલા મોટિવેશન લે તો એ વાંચવાનું મન થાય કે એવું વાંચવાનું મન નથી થતું. એટલે આમ જો મોટિવેશનલમાં અમે કોઈને વિડીયો નથી જતા. મોટિવેશનલમાં એકાદું મસ્તનું ગીત સાંભળવાનું પછી વાંચવાનું. એવું કરવું કાંઈ વાત એવું કરીને આપણે જરૂર ન પડે મોટિવેશન એમને વાંચો મળે આપણને. ફોનમાં સારું જાય આખો હું વાંચી રાખતો ફોનમાં. આ ચોપડા લે વાંચવી એ જુદું પણ ફોનમાં તો નવરો બેઠો હોય ને એટલે ક્યારેક રીલ જોવાનું હોય તો કે આપણે તો સીધું શાળા મિત્ર કે યુટ્યુબમાં ખોલીને વાંચ્યા રાખવાનું
જેટલું છે યાદ એક બે મિત્રો ફિલહાલ અમે આવી ગયા છીએ બેટ દડે રમવા અને અમારો દા ઓલરેડી ચાલે જો દડો આવ્યો મોદી રહી ગયો તારો ટંગો રમવાનું કામકાજ ચાલુ છે આપણો ભેરોદારે આપણે ટાઈમ દીધી આવડ નથી થયા હાલો વાહ ભાઈ વાહ એક નંબર ત્યાં બસ થોડું બળું નથી આપણે રન નહીં કરવા રન ભેગા કરીને ક્યાં જવું કે નહીં ના આ 4 જણા આના ઓડા શોટ વાહ ફાઇનલી આઉટ થઈ ગયો છે કેમ કે વંડામાં આઉટ છે એ આઉટ છે યાર તું શું યાર કરી ગયો છે આ અમારો રૂલ તને ના ખબર હોય એલા બહુ કરી યાર મેં કીધું મારી લો મારી પેટ આજો ભાઈ આને નહોતી ખબર રૂલ નહીં સિટી યાર મારી સાથે અન્યાય થયો સિટી નથી યાર પણ તમે સિટી વાળા ના ને એટલે એ કાંઈ ઓલરેડી આઉટ હશે જો વંડા વહી ગયો છે આવડા અને હવે આપણો તો આવી ગયો છે જો બેટ લઈને આવી ગયો છે ચલો આ ન્યા હું છે અંદર દડો ગયો છે ચેક મોદીને મોકલ્યો છે અને હા એ તો દડો આવી ગયો છે રેડી હવે આપણા દર્શનભાઈ વિડીયો ઉતારશે કેટલા દડા 4 3 ઓવર પૂરી થઈ ગઈ ત્રીજી ઓવર હવે જો ખાલી રમવું વાઈડ ત્રીજી ઓવર કેટલા બોલ છે એક બોલ બે મારવાને દાખી વાત નહીં પૂછ દુકાન એક જ બોલ છે સર ચાલુ રે મિત્રો ફિલહાલ રમવાનું ચાલુ છે અને આ 100 ઓવર હાલે 4 ઓવર જ હોય બે જણા છે અને એક દડો છે આ નો બોલ હતો રોડ પાસે નતો તો રોડ બતા નેશનલ હાઈવે અમરેલી ટુ બગસરા અને આ સંજાના છોકરા છે ને બે એ ફિલ્ડિંગ ભરે બોલો એટલે 4 જણા ભાઈ અમે બે છે હું મારો ભરતી દોડ આવી ગઈ છે કન્ટિન્યુ જતા રહી તો આપણે શિક્ષક આ સારું લ્યો કન્ટિન્યુ જતા રહ્યો હાલો 6 મારી દો સમજો કાંઈ નો ઘટે આપણે બોલાતા જ 6 મારવાનું લાગી ગઈ છે ડોન્ટ વરી પહેલો બોલ નહીં બીજો બોલ એક વિકેટ હા ભાઈ ઓવર થઈ ગયા છે અને દડો સાહેબના મંદિરમાં વી ગયો છે કેમ ભાઈ એક વિકેટ કાઢી નાખ્યો અને અહીંયા ફોનમાં મત્તા ફિલ્ડિંગ ભરાઈ રહી છે જે તમે નરી આંખે જોઈ શકો છો અને જો ગેંગ આવી અરે રમવું તમારે વાહ ભાઈ વાહ દડો આવી ગયો છો આવું બધું છે જો આ દડો આવી ગયો છે હાલો અને એક રહ્યો છે કમ્પ્લેટ સિટીવાળાને વાઇડમાં નાખ્યા છે એ આમ જો વાહ તું તો મને તો ફાડી ગયો નીકળો લે વાહ ભાઈ વાહ ને કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો ચાલ કાઢ જલ્દી દડો વહી ગયો તો 3 બોલ બીજી ઓવરના 3 બોલ થયા છે હું 4 ચોથી ઓવર આવવાનું બાકી છે લેટ્સ ગો 1.4 ઓવરમાં બધું સમાપ્ત કરી દીધું છે જો એમને રમાડે છે 1.4 ઓવરમાં બધું પૂરું હવે મોદી તારું કામ નહીં રમવું ચાલો મોટો બ્લોગ હવે પૂરો કરી બ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા દેજો ન હોય તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં